ગુજરાતમાં ગૌ માતાની સેવા અને સુરક્ષાના હેતુથી 7 મે 2026ના રોજ તમામ 268 તાલુકાઓમાં ગૌ સન્માન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ અભિયાન અંતર્ગત પૂજ્ય સંતોના સાનિધ્યમાં પ્રધાનમંત્રીને પ્રાર્થના પત્ર પાઠવીને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌ હત્યા વિરોધી કેન્દ્રીય કાનૂન બનાવવાની માંગ કરવામાં આવશે। રાજ્યભરમાં 1 કરોડથી વધુ હસ્તાક્ષર એકત્ર કરી સરકારને સોંપવાનું આયોજન છે, જેમાં ગૌશાળાઓને વીજળી પાણીના બિલમાં રાહત અને આર્થિક સહાય વધારવા જેવી રજૂઆતો સામેલ છે। આ સંપૂર્ણપણે અરાજકીય અને અહિંસક જનજાગરણ અભિયાન દ્વારા ગૌ આધારિત સંસ્કૃતિના સંરક્ષણનો સંકલ્પ લેવાયો છે। ગૌ માતાના સન્માન અને ગૌ તસ્કરી રોકવા માટે આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ આગામી સમયમાં વધુ તેજ બનશે। जय गौ माता जय गोपाल। मैं स्वामी गोपालानंद सरस्वती गो सम्मान आह्वान अभियान का एक साधारण सा प्रचारक। मैं आज पत्रकार महोदय के सामने इस बात को लेकर उपस्थित हुआ हूं कि गौ सम्मान